જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરી કરી રહ્યા છે રાજ્યમાં, તેના પરથી લાગે છે કે તેઓનું પ્રમોશન રાજકારણમાં નક્કી છે. વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય અને તારાજી સર્જાતા વડોદરા મહાનગરપાલિકા સહિતના તંત્રની પોલ ખુલી ગઈ અને લોકોની હાલત કફોડી બની ગઈ. આ સમયે લોકો મહાનગરપાલિકા અને રાજ્યની સરકાર પર ભારે આક્રોશિત જોવા મળી રહ્યા હતા. ત્યાં સુધી કે મેયરથી માંડી મંત્રી અને કોર્પોરેટરથી માંડી ધારાસભ્યોને પણ વડોદરાવાસીઓએ રીતસરના ભાગવા માટે મજબૂર કરી દીધા હતા. પરંતુ આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વડોદરાને બેઠું કરવા માટે જાણે હાથમાં કમાન સંભાળી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. સરકારે કંઈ કર્યું કે ન કર્યું તેની વાતો આપણે ખૂબ કરી, પરંતુ હર્ષ સંઘવી જે પ્રકારે વડોદરામાં કામગીરી કરી રહ્યા છે તેને જોતા લાગે કે ખરેખર જો મંત્રીઓ આ જ પ્રકારે કામગીરીમાં જોતરાય તો અધિકારીઓની મજાલ નથી કે રાજ્યમાં કોઈ પણ આફત આવે કે ક્યારેય પણ સ્થિતિ કફોડી બને. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તારીખ 27 ઓગસ્ટના રોજથી ભારે વરસાદના પગલે શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આ પૂરના કારણે વડોદરા શહેર પણ પાણીમાં ડૂબવા લાગ્યું હતું. સ્થિતિ વણસતા લોકો તંત્ર અને સરકાર પર ભારોભાર રોષ ઠાલવી રહ્યા હતા. પણ આ સ્થિતિનો તાગ મેળવવા ગયેલા હર્ષ સંઘવીએ ત્યાં જ ધામા નાખી લોકોના વિરોધની પરવા કર્યા વગર નાગરિકોની સુવિધાઓ અને જનજીવન પૂર્વવત કરવા માટે ખૂબ પ્રયાસો શરૂ કરી દીધા છે. સરકારે રૂપિયા 1200 કરોડથી વિશ્વામિત્રી નદીના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી અને વડોદરાની સ્થિતિને ગંભીરતાથી લીધી. પણ સવાલ એ હતો કે હાલમાં જે કેર વર્તાઈ રહ્યો હતો અને જે કેરના કારણે નુકસાન થઈ ગયું હતું તેનું શું? વળી વડોદરાના કોયલી ફળિયાના કાંસમાં તણાઈ ગયેલા યુવાનને સાંત્વના આપવા માટે પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલ પ્રજાના રોષનો ભોગ બન્યા. એ જ પ્રકારે કોર્પોરેટર બંદી શાહ પણ સલાટવાડામાં તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા નાગરિકોએ તેમને ઘેરી અને વિરોધ કર્યો હતો. આ અગાઉ વડોદરાના મેયર પિંકીબેનથી માંડી ધારાસભ્ય મનીષા વકીલ સહિત કેટલાક નેતા વિરોધનો સામનો કરી ચૂક્યા હતા. દરમિયાન વડોદરા નગરને પૂર્વવત કરવા માટે કમાન સંભાળવા માટે હર્ષ સંઘવીને જવાબદારી જાણે સરકારે સોંપી હોય તે પ્રકારે તેઓ રાત દિવસ વડોદરામાં ફરતા જોવા મળી રહ્યા છે. આ સમયે વડોદરામાં હર્ષ સંઘવીએ કહ્યું કે તમામ દિશાએથી વડોદરાવાસીઓએ ભારે પૂરનો સામનો કર્યો છે. સાથે જ નાગરિકોએ એકબીજાની ખૂબ મદદ પણ કરી છે. હાલ વડોદરામાં સફાઈ કર્મચારીઓ રાત દિવસ એક કરી સફાઈના કામમાં લાગેલા છે અને મુખ્ય માર્ગો તો રાતોરાત સાફ પણ કરી નાખ્યા છે. તેમને આ કામ માટે સફાઈ કર્મચારીઓને પણ બિરદાવ્યા હતા. સાથે જ વડોદરાવાસીઓને સાંત્વના આપતા તેમણે સુરતમાં આવેલી પ્લેગની મહામારી બાદ અને તેમના થયેલા સ્થિતિના નિર્માણને યાદ કરાવતા તેમણે સધિયારો આપ્યો અને કહ્યું કે સુરતમાં પ્લેગ બાદ સરકારે અને લોકોએ મળી સુરતને નંબર 1 બનાવ્યું છે. હવે આપણે વડોદરાને પણ નંબર 1 બનાવીશું. આપણને કોઈ રોકી શકશે નહીં. કપરા સમયે રાજનીતિ ન કરવી જોઈએ તેવું તેમને આડકતરી રીતે વિપક્ષને કહેતા તેમણે કહ્યું કે વડોદરા માટે જે કંઈ પણ કરવું પડશે એ કરવા માટે સરકાર તૈયાર છે. આમ તો માધ્યમ તરીકે સરકાર શું કરે છે તેના કરતાં શું નથી કરતી તેના પર વધારે ધ્યાન દઈ અહેવાલો બનાવવા જોઈએ. પણ હર્ષ સંઘવી જે પ્રકારે વડોદરામાં કામગીરી કરતા જોવા મળે છે તેના પરથી લાગે છે કે રાજ્યમાં ખરેખર જો દરેક ધારાસભ્ય અને જનપ્રતિનિધિઓ આ પ્રકારે કામગીરી કરવા લાગે તો રાજ્યને 4 ચાંદ લાગી જાય. પણ કમનસીબે આ વાત હાલ તો દીવા સ્વપ્ન સમાન જણાય છે. આશા રાખીએ કે જામનગર અને પોરબંદર તરફના અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સરકાર આ જ પ્રકારે સખત મહેનત કરી લોકોને મુશ્કેલ સમયમાં ઉગારવા માટે મદદરૂપ થાય. આ જ પ્રકારના અહેવાલો, આ જ પ્રકારની કહાનીઓ અને સમાચાર કે જે મુખ્ય માધ્યમોથી કદાચ તમારા સુધી નથી પહોંચતા એ નવજીવન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. માટે નવજીવનની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ